નમસ્તે મિત્રો, આજની 23મા દિવસની વાક્યની ચર્ચા કરીએ તો શું છે? સ્ટોરી વોઝ ટોલ્ડ બાય ગ્રાન્ડ મધર યસ્ટરડે. આજે પણ આપણે એક વાક્ય કેવું લેવા જઈ રહ્યા છીએ તો કે પેસિવ વોઇસનું. જ્યારે પેસિવ વોઇસનું વાક્ય આવે છે ત્યારે શું હોય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા નિર્જીવ વસ્તુ હોય છે, કોઈ પણ નિર્જીવ અથવા સજીવ પણ હોઈ શકે છે. તેની સાથે સહાયકારક ક્રિયાપદનું ભૂતકૃદંતરૂપ બાય અને અહીંયા કર્તાને જોડેલો છે અને ત્યાર પછી અહીંયા જે અન્ય શબ્દ હોય તે અન્ય શબ્દો. બરાબર? તો કોઈ પણ વાક્ય જે છે તેની અંદર ખાસ યાદમાં રાખવાની સૌથી મહત્વની વસ્તુ શું છે એની અંદર તો કે આપણી પાસે આ છે મહત્વનું. સૌથી વધારે અઘરું લાગતું તો સૌથી વધારે ભૂલ ખવડાવતી બાબત શું છે તો કે ક્રિયાપદનું ભૂતકૃદંતરૂપ, જેને આપણે શું કહીએ છીએ તો કે V3 તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ વાક્ય ત્યારે ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામ્પલ એ બીજો એક તો ખ્યાલ આવે આપણને કે આઈ બાય અ ન્યૂ કાર. તમે જોઈ શકો છો વાક્ય કયા કાળનું? સાદા વર્તમાન કાળનું લીધું છે આપણે. તો આપણે સાદા વર્તમાન કાળનું વાક્ય છે 1, 2 અને 3 નંબરની આ ચર્ચા કરીએ તો શું કહીએ? અ ન્યૂ કાર ઇઝ બોટ બાય, આઈનું શું થઈ જાય છે તો કે મી. બરાબર? આ યાદ મારો. બીજી બાબત કે જ્યારે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ છે તે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે, તો એની આગળ ક્યારેક ચર્ચા કરી નાખશું આપણે. બરાબર? તો અહીંયા આઈ જે છે તે અહીંયા પાછળ વહી જાય છે તો એનું શું થઈ ગયું છે તો કે મી, એટલે કે કર્મ વિભક્તિ થઈ જાય છે. એ પણ અહીંયા જો સજીવ કર્મ એને આગળ લેવામાં આવે તો એનું પણ આપણે કર્તા વિભક્તિ કરવામાં આવે છે. ઓકે, તો આ છે આપણું સેન્ટેન્સ ઓફ ધ ડે.